આઝાદ કોણ થયું? 15 ઓગસ્ટ 1947 એ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. પણ શું ખરેખર આઝાદ થયો? શું આપણે ખરેખર આઝાદ થયા કે હજુ પણ ક્યાંક ને ક્યાંક કેદ છીએ? દેશને તો સરહદોમાંથી મુક્તિ મળી ગઈ, પણ શું આપણે પોતાના જ ડરમાંથી મુક્ત થયા? શું આપણે પોતાના અહંકારમાંથી મુક્ત થયા? શું આપણે લોકો શું કહેશે વિચારમાંથી મુક્ત થયા? શું આપણે ભૂતકાળની પીડામાંથી મુક્ત થયા? અને જો જવાબ ના હોય તો સમજજો કે હજુ પણ એક લડાઈ બાકી છે. અને એ લડાઈ કોઈ બીજા સામે નહીં, પણ પોતાની જ અંદર રહેલા દુઃખ, દર્દ, પીડા, અફસોસ અને સંબંધો સામે, જે કદાચ એક તરફી જ હતા. તો આ 15 ઓગસ્ટ 2026 ના રોજ પોતાની જાતને એક પ્રશ્ન પૂછીએ કે શું હું ખરેખર આઝાદ છું કે હજુ પણ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છીએ? કારણ કે દેશને આઝાદ કરવું એ આપણા માટે ગૌરવ છે, પણ પોતાની જાતને આઝાદ કરવી ને એ આપણા માટે સૌથી મોટી જીત રહેશે. આપણા જીવન માટે સૌથી મોટી જીત રહેશે. તો આપણે પોતાને આઝાદ કરીએ. જય હિન્દ, જય ભારત.